પંચમહાલ જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારકોને ખાસ જણાવવાનું કે આપ સૌ સુવિદિત છો કે ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા 100% ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। આ અંતર્ગત રાજ્ય સરકારે ખૂબ જ અગત્યનો નિર્ણય કર્યો છે। ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે ઈ-કેવાયસી કરાવવા માટે ગ્રામ પંચાયતની અંદર જે વીસી જેને આપણે ઓપરેટર કહીએ છીએ એના દ્વારા પણ હવે તમે ઈ-કેવાયસી કરાવી શકો છો। ઈ-કેવાયસી કરાવવા માટે રેશન કાર્ડ ધારકોએ એક પણ રૂપિયો ચાર્જ આપવાનો થતો નથી। જે પણ કાંઈ ચાર્જ આપવાનો થાય છે એ રાજ્ય સરકારે જે નિયત ભાવ કરેલા છે એટલે કે એક સભ્ય દીઠ 5 રૂપિયા એ વીસીઈને એટલે કે ઓપરેટરને રાજ્ય સરકાર ચૂકવશે। રેશન કાર્ડ ધારકોએ એક પણ રૂપિયો દેવાનો નથી, જેથી તમામે તમામ રેશન કાર્ડ ધારકો હોય જેમાં NFSA હોય કે નોન NFSA હોય એટલે કે અનાજ મળતું હોય એ કાર્ડ હોય કે અનાજ ન મળતું હોય એ કાર્ડ હોય, તમામે તમામ રેશન કાર્ડ ધારકોએ 100% ઈ-કેવાયસી કરાવવાનું થાય છે। અને જલ્દીમાં જલ્દી આ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવા માટે હું અપીલ કરું છું અને પંચમહાલ જિલ્લાનું 100% ઈ-કેવાયસી આપણે આ મહિનાની અંદર પૂર્ણ થાય તેવા સૌ પ્રયત્ન કરીએ।